હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? જય માતાજી, જય મા મોગલ. સરસ સરસ થઈ ગયું છે. ગુડ મોર્નિંગ ના ભાઈ. તો અત્યારમાં આવી છે આવું તારે કારખાને. જો ભાઈ આ મારા દાદાની વાડી છે, તો આ વાવવાની છે. હાલ તો લગભગ વાવ આવી જશે. તો એમનું ખાલી ઢેફા ભાંગા વાવવાનું બાકી છે. આજને જ આવું પોપ્યું તો ભાઈ પીવા હાલ હાલ હવે નહીં ને સીધું વાંધો હાલ હાલ ઉપાડી લે. તો દોસ્તો આજે આપણે ખાવા મળશે ભાઈ પોપ્યું, કારણ કે આજે ભાઈ એક ગોતેલું છે તો ઉપાડી લેવાનું હોય. મળવાનું છે કે નહીં? આ મને લાગે તને શું કહેવાય, જમવાનું બનાવતા ઓલું થાય ને એટલે તું પોપિયા તળિયા બરોબર ને? કેમ? તો હવે અત્યારમાં શું જમવાનું? તો શા તો બનાવી તો ખરી મારે તો વાગી જાય 8 ને હે કે સાહેબ શેક બની ગયેલો હાલ હાલ તો લાવે બનાવી નાખેલો તે બાદશાહ. તો ચાલો મિત્રો બધા ચા પીવા આપણે જો ગરમા ગરમ ચા બનાવી નાખી છે. ભાત ભાત બનાવે છે તો લાવવા લઈને ભાગી જાય. તો દોસ્તો હાલો આપણે છે કે બાકી બાકી છોડાવીને ભાગીએ કારખાને. વાગી જાય 8:30. તો ચાલો ફાઇનલી દોસ્તો મસ્ત મજાના બપોરા થઈ ગયા છે ને પછી જમવા. તો ચાલો જમી લઈ. જોરદાર જમવાનું હોય તો જમી લઈ. આપણે પોપી જો ઉપાડ્યું છે આજ પાછું સવારમાં કાસે કાસું. આજે હમણાં ને કાપવાનું ના, હમણાં ને કાપવાનું હજી એની વાર છે. કેમ વાર છે ખબર? હજી મારે થંબનેલ બનાવવાનું, પછી એનું કટિંગ કરવાનું. થંબનેલ બનાવી તો જુઓ ભાઈ કાયમ કાયમ વાલોનું શાક. તને બીજું કાંઈ આવડતું જ નહીં તો હવે કંઈક નવીન નવીન લાવો. ભીંડા ભીંડા કાંઈ જો આઈશ ખાવા મળ્યા. કાલ તો કરી છે કાયમ કાયમ ન હોય કા ન હોય. આજ મને એમ હતું ભીંડાનું શાક બનશે પણ ન બન્યું. જો બસ ને બસ ને આ શું કર્યું? શું કર્યું? લા ખબર આવ્યું મોલેશ ખૂટી જશે. મોલેશ કા ડુંગળી લઈ આવ્યા. ડુંગળી ભાઈ જો આજ તો કોબી છે. ડુંગળી અને કોને ખબર શું હાલ આવતો હોય. ગમે એ હાલો ચાલો જમી લઈ. તો આપણે જો સામાન હાથમાં લઈ લીધો છે ને બસ ભાઈ મારે થંબનેલ શૂટ કરવાનું છે. તો પહેલાં હું થંબનેલ શૂટ કરી નાખું. વાલી તાર ફોટો પાડવા નહીં ખાલી કેમ થાય પડશે કે ફેમિલી. આપણે થંબનેલનું કામ પૂરું થઈ ગયું છે. પોપિયાને જુઓ ઉપાડી લીધું. કા અનબોક્સિંગ કહેવાય આને. હા એ પણ હંધુ એક ને એક જ છે. તેથી ખાધું એ તો છે. આ ભાઈ આયુષ ને આયુષ ને આયુષ ને હાલ હાલ. પછી મારે હે કે ફાંકી ખાઈને જવા દેવું કારખાને. કેમ? પોપિયું તો પણ ખાઈને પછી હવે કાંઈ ખાઈને ભાઈ કઈ પોપિયું ખાઈને મજા ન આવે. કાયમ કાયમ ખાઈ. મારું ફેવરેટ પોપિયું હતું. બોલો પોપિયા માટે 1 લાખ કરી દેજો. હવે નથી કાયમ કાયમ મળે શું કરવાનું કાંઈ. ફાઇનલી દોસ્તો છે કે આપણે પોપિયું ખાઈ લે છીએ. જવા દે કેવું છે એમ કઈ ઘટે નહીં. જો આવીશ જો ધૂળ બૂળ હંધું જો દાબા મળ્યું. હાલ ખાર ઓલા કરતા સારું હે. હા ઓલા પોપિયા કરતા સારું. દીદે દે ને દે જોઈ ધૂળી જ ખાય એમ. યા શું કરાતું ધૂળી ખા હા મરશે ને. ઓલા કરતા સારું છે એમ. એટલે આ વાહી તોડેલ હોય વાહી એમ. તો ફેમિલી આપણે જવું હજી આજે નો સવારમાં મેં કીધું આ તો મને એમ હતું વાવી દે ખેતર જો. તો મને એમ હતું ભાઈ દાદાનું ખેતર છે કાજ બોબાઈ જાય. તો નાળિયેર જો ભાઈ જોરદાર આવી ગયા કેટલા બધા હે. કા હાલ ખાર હે કે
જવા દેવા હે કે ગાડું ભરીને જવા દેવા? કાંઈ ને ના દેવા. કેમ? તો હું એકલી એટલા ખાઈ જાઉં. હા તો દોસ્તો હવે મારે જવાનું છે કારખાને લગભગ 1:30 વાગી જશે. જવાનું હોય 2 વાગે, પણ હજી તો હું 1 વાગે જાઉં, 1:30 વાગે અહીં નીકળું. પછી એમ થાય કે માવા લઈ લઉં, પછી અહીંયા ઊભો ખાવ ને પછી કારખાને પહોંચીને તા તો 2-2:30 વાગી જાય. તો અત્યારે મારે કેમ માવો એટલે તમે કહો માવો ખાઈને જાવ એટલે ઘેલી ખાવ પછી ના बाबूराव का स्टाइल है, पुष्पाराज झुकेंगे नहीं साला, पुष्पाराज। तो फैमिली अलग प्रकार ની કઈક કંકોત્રી એવી આવી છે ભાઈ, એમ કે મેં કોઈ દી ના ફોટા વાળી આવી તો હું પેલા જોઈ શું છે દેખાય. તો ભાઈ આમ જુઓ કંકોત્રી આવી, ભાઈ કોઈ જોઈ હોય તો ખાસ કરીને કોમેન્ટ કરી દેજો. ઓહ આ તો ફોટા વાળી છે. હા વાહ વાહ, કેમ પણ ઘટે નહીં હો. લાઈ તો એક નંબર છે ભાઈ કોટડાની કંકોત્રી જુઓ. તો ફેમિલી એ તો છે ડોક્ટર એટલે ભાઈ એ તો ભાઈ એને પૈસા મની તો ભાઈ એને હાલ લાગે એવું કરે ને. આપણે જવાનું હોય હેલિકોપ્ટરમાં જાય, હેલિકોપ્ટરમાં જાય ભાઈ, એટલે જવું જ પડશે કે નહીં? જવાનું જ હોય ને. હા અહીંયા આવી ત્યાં કોઈ દી જોઈ? મેં તો ફર્સ્ટ આપણે આયુષના લગ્નમાં. આયુષના લગ્નમાં અમારે છે કે જો આવી કંકોત્રી તો ઘણી નવી નીકળી જાય, આવી નહીં તો બીજી નીકળી જાય. હાશ પવન કેવો આવે. આ કેટલાની આમ અંદાજે કેટલાની છે? આ કેટલી છે જેને ખબર હોય ને એ ખાસ મને ભાઈ કોમેન્ટ કરીને કહેજો. મને ભાઈ ખબર નથી એટલે જાણકારી મળી જાય. હા કોમેન્ટ કરશે. કેમ લાગે? હવે આવી કંકોત્રી હા ચાલો હાલો તો ભાઈ તો એ બકવાસ તો હાલ્યા જ કરે. મારે છે કે ટેમ જાય ચાલો, મારે બહુ સમય તો ફેમિલી વાગી જાય 7:30 ને ભાઈ. આજ તો જુઓ આપણે ભાઈ 8 દિવસ થઈ ગયા આપણે ફોર્મ ભર્યું પણ ફાઇનલી આપણું પાન કાર્ડ છે કે આવી ગયું. પાન કાર્ડની ભાઈ મારે બહુ જરૂર હતી એટલે પાન કાર્ડ આવી ગયું. તો હાલો આપણે સંગીતામાં જવાનું છે અને કહેવાનું છે કે આપણે ચાલો પ્રેક કરીએ આખા છોકરા. તો ભાઈ જો રોટલા બનાવવાનું સોલ્યુશન આપણે લોટરી લાગી ગઈ તો હાલે આ છે લોટરી ટિકટ. તો શું છે જો હરખું જો હું જોયું લોટરી લાગી ગઈ લોટરી. તો છે હવે શું નહીં જો પેલા હરખું પાન કાર્ડ છે પાન કાર્ડ ફોર્મ ભર્યું નતું આપણે ઈવડું ખોલવાનું છે હજી. તાને કેવું હોય કોને મેં તો કોઈ પાન કાર્ડ ને જોઈએ આપણે કેવું છે. હાલો તો પહેલાં અનબોક્સિંગ કરીને જોઈ. ચાલો હવે આપણે જમી લઈ. પાન કાર્ડ તો ભાઈ જોઈ લીધું, કાંઈ એમાં નવીન કાંઈ નહીં આવતું. એટીએમ ને શું કહેવાય એટીએમ જેવું આવે બસ એવું છે. તો ચાલો જમી લઈ. જમવાનું શું બનાવ્યું છે આજ તો જોઈ બધા. વાહ જોરદાર ફેવરેટ છે કે ઘટે ના. એક રોટલો બની ગયો છે. હાલો આપણે હે કે કેટલાક બાકી છે એવું છે. હું બેસી જાઉં કારખાને ભૂખ લાગે કે સમજ તું જરીક બેસી જાઉં.